નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિનાથી એટલે કે 1 જાન્યુઆરી 2026 થી જે દરેક રેશન કાર્ડ ધારકોને 7 મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો મફત રાશન સાથે મળશે નાણાકીય સહાય। તો સરકારે હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ એ સંપૂર્ણપણે મફત કરી દીધું છે। અંત્યોદય કાર્ડ ધારકોને જે 35 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે તેમજ પ્રાથમિકતા ધરાવતા પરિવારોને જે પ્રતિ વ્યક્તિ 3 કિલો મફત અનાજ મળતું હતું પરંતુ હવે તેને વધારીને 5 કિલો કરી દેવામાં આવશે। તો મિત્રો જે રેશન કાર્ડ ધારકોને 3 કિલો પ્રતિ વ્યક્તિ દીઠ અનાજ મળતું હતું તો હવે તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હવેથી તે 5 કિલો આપવામાં આવશે અને મિત્રો ઘણા રાજ્યોની અંદર જે ગરીબ અને આર્થિક રીતે જે નબળા રેશન કાર્ડ ધારકો છે તો એવા પરિવારોને 3 થી લઈને 5000 રૂપિયાની આર્થિક નાણાકીય સહાય પણ આપવામાં આવે છે। તો મિત્રો આ સહાય એ ગુજરાતની અંદર પણ શરૂ થવી જોઈએ કે નહીં એ તમે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મહિલા રેશન કાર્ડ ધારકોને પણ મોટો લાભ થવાનો છે જે 9 ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે માહિતી આપતા જે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ ઉજ્જવલા યોજનાથી 10 કરોડ 33 લાખથી વધુ પરિવારોને જે મોટો લાભ થવાનો છે અને સરકાર એ દર વર્ષે 9 સિલિન્ડર પર પ્રતિ ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સહાય છે જે નાણાકીય સહાય એ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મહિલા રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે 9 ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને આ સબસિડી પણ ડાયરેક્ટ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે વાત કરીએ તો જમીન માપણીને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફી રિસિપ્ટ જે જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા તો આવી અરજીઓનો જે નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો મિત્રો હવે જમીન માપણી એ ફી રિસિપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ કરવામાં આવશે અને મિત્રો આ નિર્ણયને કારણે જે રેકોર્ડ તત્કાલ બનશે, વહીવટી સમય બચશે, બિલ્ડર્સ અને ગ્રાહકો માટે જે લોન લેવામાં વિલંબ ઘટશે, ત્યારબાદ વ્યાજમાં રાહત થશે મિત્રો, ત્યારબાદ સરકારી સહાય, વેચાણ અને એને એટલે કે નોન એગ્રીકલ્ચર એટલે કે બિન ખેતી રૂપાંતરણ પણ ઝડપી બનશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મળશે મફત સિલાઈ મશીન અથવા તો 15000 રૂપિયાની નાણાકીય સહાય જે ભારત સરકારે 2026 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જે જાહેર કરી છે જેમાં 15000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેથી મહિલાઓને જે રોજગાર અથવા તો સ્વરોજગાર કરવાની તક મળી રહેશે। જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે પણ આ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને મિત્રો તેની વેબસાઇટ છે pmvishwakarma.government.in પર જઈને તમારે અરજી કરવાની રહેશે અને અરજીની તારીખની વાત કરીએ તો 15મી જાન્યુઆરી 2026 થી 31મી માર્ચ 2026 સુધી તમે અરજી કરી શકશો। તો મિત્રો જે મહિલાઓને મફત સિલાઈ યોજના હેઠળ જે મફત સિલાઈ મશીન અથવા તો 15000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જે આયુષ્યમાન યોજના શરૂ કરી છે જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે અને આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે। જે આયુષ્યમાન કાર્ડ હેઠળ ગુજરાતની અંદર 10 લાખ રૂપિયાની સારવાર આપવામાં આવે છે પરંતુ આયુષ્યમાન વયવંદના કાર્ડ હેઠળ જે 5 લાખની સારવાર આપવામાં આવશે જે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે। તો આવી રીતે ટોટલ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ 15 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે અને આ કાર્ડ એ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના જે બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે।